ભાવનગર પેરોલ ફલ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે અશોક લેલન્ડ કંપનીનો 12 વ્હીલનો ટ્રક GJ04 AW 8008 જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ધોલેરા તરફથી ભાવનગર શહેર તરફ આવે છે એ બાતમી આધારે નારીગામ બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી ટ્રક આવતા તેને પકડી પાડી તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા અને તેમની ટીમને મળેલ બાતમીના આધારે નારીગ્રામ પાસે ટ્રકને બસ સ્ટેન્ડ નજીક અટકાવી તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલ 102 નંગ અને 92 નંગ બિયર અને એક ટ્રક મળી કુલ મુદ્દામાલ 13,87,612 અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કેસમાં આરોપી મયુર ઉર્ફે મૈલો ગોહિલ રહેવાનું મહુવાને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો ફરાર શખ્સ અબ્બાસ હસનભાઈ આરીને ઝડપી લેવા પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે। આ સમગ્ર કાર્યવાહી ભાવનગર પેરોલ ફલ્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીની પેટ્રોલિંગ દરમિયાન હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા PB જેબલિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝિયા ફાઈ, ભાવનગર।